માણસ જીવતો હોય ત્યાં સુધી તો બધાને નડતો હોય છે. અમુક માણસો એવા હોય છે કે આખી જિંદગી નડતા હોય છે, પણ મરેલો માણસ પણ નડે છે. આજે હું એના વિશે તમને વાત માંડું છું. એ વાત તમે ધ્યાનથી સાંભળો. હરખી આવી ગયો એક ડોહો હતો, ઉંમર લાગ્યો હતો, બીમાર પડ્યો તો એને દવાખાને લઈ ગયા. ડૉક્ટર થાય દવા કરી, પછી છેલ્લે ડૉક્ટરે હાથ આધાર કરી દીધા. એટલે હવે માણસ 2-4 દિવસનો મહેમાન છે, તમે ઘરે લઈ જાઓ. તો ઘરે લઈ ગયા. ઘરવાળા બધા કુટુંબ કબીલાને ફોન કરી દીધા, મોહ જુઓ આવી જાઓ, બીજી ચાલે નથી. એટલે બધા આવી ગયા, કુટુંબ કબીલા બધા. પણ ડોહાનો જીવ જાય નહીં, પડે જાગે જ છે. 2-4 જણા સમજુ માણસ હોય ને, એક ડોહાને જઈને પૂછ્યું કે બાપા તમારે કાંઈ છેલ્લી ઈચ્છા રહી જતી હોય મનમાં તો કયો. તો ડોહા ભાઈ શું કીધું ખબર છે કે મારી એકલી પણ 2 ઈચ્છા છે. જે બોલા કે તમારી ઈચ્છા અમે પૂરી કરશું. તમારી તો કે મારી પહેલી ઈચ્છા છે ને કે હું મરી જાઉં ને તો મારી શમશાન યાત્રા આપણા ગામમાં નહીં, બાજુના ગામમાં લઈ જવાની. અહીંયા તમે બધા દાંતો કે સંસ્કાર કરો જે કરો, પણ આપણા ગામમાં નહીં, બાજુના ગામમાં, બીજા ગામમાં. તો કે સારું. તો કે બીજી શરત એવી કે બજારમાંથી કે ગમે ત્યાંથી હરિયો લાવો, હરિયો લોખંડનો, અને આ લમણા મારો હરિયો, અને આ બાજુ બહાર નીકળવો જોઈએ. હું મરી જાઉં પછી મારો, એટલે કંઈ અસર કે સારું. પછી લાયા હરિયો, આ બધી વાત કરી એટલે ડોહાનો જીવ જતો રહ્યો. પછી સાસરી બાસરી તૈયાર કરી, હરિયો મંગાવ્યો, હરિયો ઠોક્યો. પછી બાજુના ગામમાં લઈને ગયા. તો બાજુના ગામવાળા કે ભાઈ આ બધા કોણ છે, આપણા ગામના નહીં લાગતા છે, આ તો બહારના છે, બીજા ગામના છે. કોકે પૂછ્યું ભાઈ તમે ક્યાંથી આવો છો, તમે અમારા ગામના નહીં લાગતા. તો કે ના અમે બાજુના ગામમાં છીએ, અને અમારા ડોહાભાની છેલ્લી ઈચ્છા એવી હતી કે ભાઈ મને આપણા ગામમાં ને પડકાના ગામમાં રાખજો. પેલા મેં અહીં લઈને આવ્યા છીએ. એ ગામમાંથી એક જણો વળી દોડ આવ્યો. એ વળી શું બોલ્યા ખબર છે કે આ શમશાને અમે હજુ કાલે જ નવું બનાવ્યું છે, હજુ અમે એનું મુહૂર્ત જ નથી કર્યું, અને તમે અહીં લઈને આવી ગયા. અને એવું શું છે કે તમારા ગામમાં નહીં ને અહીંયા જ. એટલે એ 2-4 જણા ભેગા રહીને ચર્ચા ચાલતી રહી. એમાં એક જણે પોલીસને ફોન કરી દીધો. પોલીસને ફોન કર્યો. હવે એટલે બાજુના ગામમાંથી લાશ લઈને આવ્યા છે ને, અમને શંકા જાય છે કાંક છે. તો પોલીસ આવી છે. પોલીસ બોલે ભાઈ કોને બોલાવ્યા હતા? પછી ગામવાળા કીધું ભાઈને બોલાવ્યા હતા. કે શું હતું? ત્યાં પડખાના ગામમાંથી લાશ લઈને આવ્યા છે ડોહાભાઈની, અને અમને વેમ છે કે એમના ગામમાં પડતું મૂકીને અહીં આવ્યા છે, તમને શંકા થાય, એટલે તમે આની તપાસ કરો. તપાસ માટે બોલાયા છે. તો કે પોલીસ વાળા કપડું ઊંચું કર્યું મોટા ઉપરથી, 2 હરિયા દેખાણા, આ બાજુ ભાગી આ બાજુ દેખાણા. પોલીસ વાળા કે નક્કી આ મર્ડર થયેલું છે, મારી નાખવામાં આવેલું. એટલે ડોહાને લઈ ગયા પોસ્ટમોર્ટમ કરવા, અને ઘટનાને કાઢી દીધા જેલમાં 14 વર્ષ કે 20 વર્ષમાં. બધા મરતા નડ્યો. મતલબ